ગામતરમાં નીમ કરવા માટેની જમીન એ સરકારી પડતર જમીન હોવી જોઈએ, અથવા તો સરકારે ગ્રામ પંચાયતને સુપરત કરેલી જમીન હોય તો પંચાયત ધારાની કલમ 96(4) પ્રમાણે સંપાદન કરવાની હોય છે। જો સરકારી જમીન છે જ નથી તો ગામ લોકો અંદરો અંદર ચર્ચા વિચારણા કરીને ખાનગી જમીન આપીને સંપાદન કરાવીને ગામતરમાં નીમ કરાવે છે, અને એ પણ પંચાયત અધિનિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે ખાનગી માલિકીની જમીન પણ સંપાદન કરીને ગામતરમાં નીમ કરવામાં આવે છે। હવે આ બધી પ્રક્રિયા થાય એટલે જે પણ ઈચ્છુક લોકો છે, જેમને પ્લોટની જરૂર છે, એ લોકોની અરજી સ્વીકારવાની હોય છે। ત્યારબાદ મામલતદાર કલેક્ટરને સાથે રાખીને સરકારમાં દરખાસ્ત કરે છે અને છેવટનો હુકમ આવે છે। એ કામગીરી 45 દિવસમાં કરવાની હોય છે। ત્યારબાદ હુકમ આવ્યા પછી એ જમીન ગામતરમાં નીમ થાય છે, તેની એન્ટ્રી થાય છે અને જરૂરિયાતમંદ લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે। આ રીતે ગામતર નીમ કરવાની પ્રોસેસ થાય છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।